આજે બનાવીશું બટાકા પૌવા। તેના માટે પૌવાને ધોઈ અને લઈ લીધા છે, કોરા કરી લીધા છે। લીલા મરચાં 2, 1 લીંબુ, બટાકા 2 ને સુધારી લીધા છે, સિંગ, લીલા ધાણા, ખાંડ 4 ચમચી, તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આવી ગયું છે તો 2 ચમચી રાઈ એડ કરશું। રાઈ સરસ તતડી જાય પછી એડ કરશું લીલા મરચાં। લીલા મરચાં એડ કરી દઈશું। સિંગ, મિક્સ કરી લઈશું। બટાકા 2 બટાકા લીધા છે, હળદર પાવડર એડ કરશું 2 ચમચી। ફરીથી મિક્સ કરી લઈશું। બટાકા સરસ ચડી ગયા છે। અડધો ગ્લાસ પાણી એડ કરશું। પાણી એડ કરવાથી પૌવા ઠંડા પડ્યા પછી પણ સરસ એકદમ પોચા રહેશે। ખાંડ એડ કરશું, 4 ચમચી ખાંડ લીધી છે। તમે તમારી રીતે લઈ શકો છો, વધારે કે ઓછી। લીંબુનો રસ એડ કરી દઈશું પૌવામાં। ઉકળી ગયું છે સરસ પાણી। અંદર એડ કરી દઈશું પૌવા, લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, બરાબર મિક્સ કરી લઈશું। સરસ પૌવા મિક્સ થઈ ગયા છે। પૌવા પણ સરસ થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું। પૌવા બનીને તૈયાર છે તો સર્વ કરી લઈશું। પૌવાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। ઉપરથી મસાલો એડ કરીશું, ચાટ મસાલો અને લાલ મરચું બંને મિક્સ કરી અને મસાલો તૈયાર કર્યો છે। સેવ નાખીશું, રતલામી, ડુંગળી,